હેલો મિત્રો, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં જઈશું. તો સ્વાગત છે તમારું નવા વ્લોગ વિડીયોની અંદર. અને પાછા અમે આજે ફ્રીથી શૂટિંગમાં આવી ગયા છીએ, એટલે કે લોકેશન ઉપર આવી ગયા છીએ. અને જો મુહૂર્ત શરૂ થઈ ગયું છે, કંઈ વાંધો નહીં. આપણે જો મસ્ત મજાના રેડી તૈયાર થઈ ગયા છીએ. અને આજ થોડાક વહેલા લોકેશન ઉપર આવતા રહ્યા છીએ. જો આજ વહેલા પહોંચી ગયા ને આપણે. ગુડ મોર્નિંગ થઈ ગયું છે, વહેલા પહોંચી ગયા છે શૂટિંગ ટાઈમમાં. આવી તો ગયા ક્યારના અંધારું હતું કા અંધારું હતું, ત્યાં આવી જતા નાવડા કોઈ લોકો આવ્યા નતા, એટલે આપણે બીજાને ઘરે ચા પાણી પીવા આવી જતા. હા, ટાઈમ તો કાઢવો કે આમાં ભાઈ પીજો ટાઈટની ઠીંગડા છે. કાંઈ વાંધો નહીં, હાલો આપણે હવે અગરબત્તી કરી. મેં હા કર નો લીધી ભાઈ, ભૂલાઈ ગયું. બજારમાં છે ને પ્રસાદી લઈ લેવી એટલે આખો દિવસ સારો થાય. અને માતાજીને ભગવાનની પ્રસાદી લેવી એટલે આપણે કહી દો તો તો હાલો મિત્રો, આપણે છે ને હંસામાના મમ્મીના ઘરે પાછા આવ્યા છે. લોકેશનમાં આવી ગયા છે ને, તો જો અહીંયા છે ને મંદિર છે ને, ત્યાં હંસામાં ગયા છે. અને મને કહે છે હાલ તો દર્શન કરવા, તો હું પણ જાઉં છું દર્શન કરવા. મસ્ત મજાનો ડુંગર જેવો લાગે તો, ઢોરો એવો છે, ઢોરો ધાર છે, ધાર થાકી રેવી એટલી ધાર છે. જો કેટલું મસ્ત એમ નજારો દેખાય છે. ક્યાં છે હંસામાં? અરે અહીંથી તો આવેલી નહીં આપું. આમ જો કયા થાંભલે થાકી ગયા. હાલો ગુરુ પાસે હંસામાં દર્શન કરવા બોલાવા છે. હું નહીં આવી શકું. ક્યાંથી ને દર્શન કરવા સંજયબેન ની હારો આવી ગયા, પણ આસન હાલવું ક્યાંથી આમાંથી પણ એટલું ઉતરો ના આવો એમ કહું. આમાં ક્યાંય હલાય એવું નહીં, એટલે પાછા ઉતરી ગયા. પાછા હા જો મોજડી ખબર છે. અને આ જો ભૂખડ ની બાર જો ભૂખડ કાસા રાંબો મંડીશ ખાવા અત્યારમાં. જો ખટુમરું છે શૂટિંગમાં પાછા હું મંડે કામ આ હું લે આવીશું. આ નહીં થાલે વાલમ નીચે જવાનું ફૂલકુથી આ લાવું છું. લગભગ બોવડી છે ને સાફ થઈ જશે નહીં, પણ તમે કાસા ખાવ છો ને. આ છે ને આપણે બીજી ત્રીજી વાર લગભગ શૂટિંગમાં આવશું ને, ત્યાં બોર પાકી જાય. અને સર ખટુંગરા જોવો તો કાસા છે હારા શું ગળા છે પાછા ઓલા બોર છે. અરે મને ક્યાંય એવું બોર ન જડતું. આવો મસ્ત મારી કિસ્મત જ નથી. આને બધું જડે છે, એને હોડિયા જડી જાય, મને કાંઈ જડે જ નહીં. આવું બોર જડી ગયું, ખાઈ લેવી. કેવું છે કૂણો લીધો તાને નીચે સારા જડતા શું કરું. અસ્મિતા બેન નવું કામ હોય છે, દુકાનમાં ઠેઠ ગીરી ગયા માલ શું કહેવાય ભાગ લેવા. મમ લેવા ગયા છો ભાઈ, નાસ્તો હજી બાકી રહી. એક બિસ્કિટ લઈ લેજે, વિસ્તા ન આવડે કા સંજય બેન, એટલે આપણે બહાર ઊભું રહેવું પડે. બેન આવ્યા લઈને આખું જબલું ભરી લીધું આગનું. બીજું કાંઈ નથી, કાંઈ જઈને ખાવાનું છે ને. આને ખાસ કરીને દેવાનું જ નથી, મારે તો પેલા ખાવાનું. ચાલો ડેલો ખોલો. નનકા નિહાળે કેમ છૂટા હોય તને યાદ આવે કે નિહાળનું? પાંચ બબલું લેવી ને જલજીરા લેવી. આમાં કેટલી જાતનો ભાગ છે પણ ખબર નથી. લીંબુ નો કાઢતી બાપા ખાટું નોખવા
મને તો આ અમુકનું નામ ન આવડતું હે મને નો આવડતું હું તો લઈ આવી અંદર એટલે મેં કીધા દાદાને કેવું આજા ખોખું છે ને કઈ જાતનું એવું છે ને કઈ ખબર નહીં પડતી આમાં નકરો નાસ્તો દેવા રાખે છે અને આ ભૂખની બારશ નહીં દાદાને કેમ જેવું બોલું જોઈએ નામ તો આવડતું ન હોય આવડતું હોય એટલે આથી જઈને બેન દુકાનમાં જઈને લઈ આવ્યા સંજયબેન તમે મને જે ખાવું હતું ને લઈ લીધું મને આવું કયું ભાવે છે તમને મને નામ નહીં આવડે કયું તમને ભાવે છે મસાલા ને સટાકા પટાકા આ કહેવાય ને હા એટલું તીખ લાગે ને તો જો પાણી ભરી નહીં દો બહુ મસાલો એમ જ કરે પડી પડી ખાય અમારે તેમ કરો વાટકામાં પાણી પેલા ધોઈ નાખે મસાલો આને તો આ બધું ઊંધિયું કર્યું હવાઈ જાહે હમણાં કાઈ ન ખાલી પેટમાં મળી જાય આને કોક દેજો ખાવા આને હા દીદી આલે તા ઢીંગી મમ ખવાય છે આ મમ કવા જેવો અને પછી તું ખાઈ છે ચલો કઈ વાંધો નહીં નાસ્તો કરી લઈએ અને પૂજા ખાઈ લઈએ કારણ કે જે જમવામાં બહુ વાર લાગશે જો ખાવા બધાય નવરા થયા આયાના મોઢા વખાણ કરે ને તો હકીકત જવું નજરે ખેરાય નીચે ખાધું તું અને આ વખતે છે ને માળ ગોત્યો છે બીજા માળે પછી આ ત્રીજો માળ આ ચોથો માળ કાંઈ જમવાનું છે વાહ ભાઈ વાહ અંસામાં કોઈ નથી કેતું તમને નાના મસ્ત મજાની ધાર છે ને ધાર માથે આવી ગયા સીવી અને જો મસ્ત મજાનું ગામ દેખાય છે જો અમારું લોકેશન છે ને જઈ શૂટિંગ ફાઇનલ પૂરું થઈ ગયું છે અહીં ગણે તમને એના ફોટા ચાલુ છે જો કાનુડો કેટલું મસ્ત મજાનું ગામ દેખાય છે જો અહીંથી હાલો મિત્રો તો શૂટિંગ આપણે તો પૂરું થઈ ગયું છે અને ઘણું બધું મેકઅપના સામાન પેક થવા મીના જો બધા અત્યારે તો મને હો રીતે તૈયાર થવા કારણ કે ડેટા મહિના ચહેરા ફેરી કરવા આપણે ભાઈ સતુરભાઈ ખીચડિયા પણ તૈયાર થઈ ગયા હતા ને હવે વિખાવા મહિના છે તમે ક્યાં વહી ગયા પરવીનભાઈ મારો ઉપાધિમાં હતો હું શૂટિંગ થઈ ગયું છે સરસ મજાનું પૂરું અને ચંદનબેન આ કડીયું લાવ્યા હતા ને આ કડી એક દેવાની નથી કેમ થાય શીશીમાં બોસ કહી દેવાનું હોય કાંઈ વાંધો હાલો બધું પેકઅપ કરી પછી પાછા મળ્યા હું કટાયા બોર નથી પાચ્યા હજી કાસા ખટુમરા છે અને જો તમે ગાડીમાં ઠેલા ને બેલા બધું હારે છે અને અત્યારે કે આપણે બોર ખાવા છે પણ કાસા છે પણ આમ બી એકતી નથી તોય કે ખાવા ખાવા જો કાસા કાસા મેન લે ના ના હારા હારા ઉતારજો ને અને તમે બાકી તોય બોર્ડ જરી જો બધા કાસા બોર છે કોક કોક ખાટા ચા લાલ ક્યાં તોય જેમ તો બોર ખાવા સારું હાલો કન્ટિન્યુ અલગમાં તો જો હમણાં મને કહેતા હતા ને કે બોર ખાવા ઊભી રહી ગઈ ને બોરની ભૂખી છે ને કાસા ખાય છે ને જો પેલા એને જો એ શું કરે જો બોર ખાય છે શું કરે છે બોર જ વીણે કાંઈ પાણા જ નહીં વીણતા હોય કા કેમ મને કહેતા હતા તને બોર ખાવા ભાવે બોર ભાવે તમને શું ભાવે શીખ્યો ને હું તો આ તારી હાટો વીણો છું મને ક્યાં ભાવે બોર મને દેશો જો તો માનો જીતા હો હજી વીણજો હાલો આમ તો જો બોવડીમાં કોકે પાણો મૂક્યો આમ જો તો બોર ખેડતા છે આવડે મોટો પાણો નાખીને આમ જો ના તો નજર ન પડે ને એટલે હે નજર ન પડે ને બોવડે ને એટલે પાણો કોક મૂકીને ગયેલું એવું હોય ભૂતવળ કેવો અહીં ખવાય નહીં બોર હાલ ઓય એવું કયો મને પાણો મૂકી હોય બીક લાગી તો ભાઈ ભૂતનું નામ લે ને બીક લાગી તો જો જંગલ અહીંયા આમાં સિંહ રહેશે આ સિંહની વાત કરતા હતા ને જંગલ વિસ્તાર હોય ડુંગર ને એવું બધું હોય એટલે સિંહ રહે તો આપણે જો આ રસ્તે ચડવીને આ રસ્તે કુંડળનું દેવડીનું લોકેશન હોય એટલે અમારું છે ને આ જ રસ્તો હોય પણ આજ વહેલા શૂટિંગ પૂરું થઈ ગયું ને એટલે એમ ટાણા હારી બી આવે ના કરતો અંધારું થઈ જાય આ બોર્ડે છે આ બોર્ડે જો માને છે તું બોર ખાશો બોર ખાય આ બાજુ બહુ મોટા બોર છો પછી બહુ આઘું નથી બાપા સિંહ હોય તો
કેવા બોર આવ્યા સમજો આ બોર્ડે હા છે ના લટર પટર છે તો બોર હો જો કેટલા કાસા આપણે ઓલા શૂટિંગમાં આવશું ને ત્યારે આ બોરડી છે ને આખી પાકી જાય ને થડીએથી ને જ કાપીને લઈ જઈ છે વાંધો ને હાલો આપણે એ બોરડી રોકી વાળે છે બીજા શૂટિંગમાં છે ને આ બોરડી આપણે હો મસ્ત પાકલ બોર છે આપણે ફાઇનલ આપણે જો ઘરે આવી ગયા છે અને અત્યારે આવતા વેત જો છે ને બાવણું એક ખોલી નાખ્યું છે એનું કારણ છે કે હાઈબ્રો કરાવવાવાળા હતા એ વાટે હતા એટલે એવું બધું છે આ ભાઈ જો નિશાળે થઈને રમે ત્યાં દીધી છે પછી ચાલ્યા જ આવે છે બોલો તમારું શું કામ છે હે હું લેવા આવ્યા હાસી કહેતો હું લેવા આવ્યા એ કયો આઈબ્રો કરાવવા એટલે તેને હું કે બેનડી વાટે છે એક પછી બધાને ફોન આવતા હતા એટલે એને હું આઈબ્રો કહી દો કારણ કે ત્યારે ગામ અત્યારે લગ્ન ગાળો ચાલુ છે એટલે એવું બધું તો હોય જ કાંઈ વાંધો નહીં હાલો બે જાઓ ખુરશીએ આ ઠાકતા હશે ને લગભગ ત્યારે જ આવતા હશે એટલે કે ખુરશીએ ઘડીક વાર આમ પોરો મળે ને કાકા મળી જાય હા સાચી વાત છે ચાલો કેમ ટેન્શનમાં છો કાંઈ ટેન્શનમાં નથી તો ટેન્શનમાં હોય મારે છે ને એક વાત એવી છે શું બોલે ના નહીં પાડો ને કહું ચીજાતા નહીં તમે સુપર જવાના છે ને મમ્મીને ગામ તો કે લઈને જ જાઓ મારે આવું છે ના રે ભાઈ ના આવું છે ગાડી હાવ ખાલી જાય છે તો પછી તમને શું વાંધો લઈ જાવ ને ખાલી જાય શું છે હું તમને પેટ્રોલમાં પૈસા દઈ દઈશ લાય પેલા પેલા ન હોય પેલા મને પોગાડો જ ખરા પેટ્રોલ ના લાવી લે નાખી આવું ને પછી જઈ મારે આવું જ છે ન લઈ જાવ ને તો પરાઈને આવું પંચર પાડ દો ગાડીમાં આવું તો છે જ તે. બંસર ન પડે હો, ટાયર સર નવા નવા ટાયર હોય તો હું મને લઈ જજો જો તમે ઓ તો કયો રીહામણા માંડ્યા છે અત્યારે આવવા માંડ્યા ને આવું જ છે સારું હાલ તો થઈ જતી આ બીજું હું એ આ મને ઘરે જવાનું